વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી જે ગાંધીનગર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે તે ગાંધીનગર મેટ્રોની ખાસિયત પર એક નજર કરીએ તો આ મેટ્રો ટ્રેનની જે સુવિધા છે તેની પર નજર કરીએ તો મેટ્રો પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા જે આંકવામાં આવી છે તે ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન એરપોર્ટને પણ પાછળ રાખે તેવું બનાવવામાં આવ્યું છે। અત્યંત આધુનિક સુવિધાયુક્ત આ સ્ટેશન બનાવવામાં આવ્યું છે। અમદાવાદ ગાંધીનગર જે કનેક્ટિવિટી છે તે મજબૂત બનશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। લોકોની યાત્રા વધુ ઝડપી અને સુરક્ષિત અને વ્યાજબી ભાવે બનશે તેવું કહેવામાં આવી રહ્યું છે। મેટ્રોને લઈને દિવ્યાંગો માટે પણ રેમ્પ અને વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। મેટ્રો સ્ટેશનની આ સુવિધા છે। મેટ્રો માટે ટેક્સટાઇલ ફ્લોરિશ તથા લો હાઇટ ટિકિટ કાઉન્ટર અને બ્રેટલ હોલનો પણ સમાવેશ કરવામાં આવે છે। સ્ટેશન કોન્કોર્સ પર પેડ અનપેડ વિસ્તાર અલગ રાખવામાં આવશે। મુસાફરો અનપેડ વિસ્તારમાં ટિકિટ ખરીદી શકશે અને ટિકિટ ખરીદવા માટે પણ આ બંને વિસ્તારોનું સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ઇમરજન્સી ટેલિફોન પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ સુવિધા આ સ્ટેશન પર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। ત્યારે ગાંધીનગરના મેટ્રોની આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં મુસાફરોની સરળતાને ધ્યાનમાં રાખીને 2 એન્ટ્રી એક્ઝિટ બનાવવામાં આવ્યા છે। 4 લિફ્ટ અને 4 એસ્કેલેટર્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ ખાસિયત છે મેટ્રોની કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રોને લીલી ઝંડી આપવામાં આવશે। 1500 લોકોની રોજગારી પૂરી પાડશે મેટ્રો તેવી પણ આશા સેવામાં આવી રહી છે। મેટ્રોમાં ગુજરાતની સંસ્કૃતિની ઝલક દર્શાવવામાં આવી છે। ત્યારે સૌથી મિનિમમ ભાડું ₹5 અને મેક્સિમમ જે ભાડું છે તે ₹44 રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે। અને વાસણા એપીએમસીથી ગિફ્ટ સિટી યાત્રાનું જે ભાડું છે તે પણ ભાડું રાખવામાં આવ્યું છે। તેમાં 33.35 કિલોમીટરનું અંતર છે જે 65 મિનિટમાં પૂરું કરી શકાશે। આ મેટ્રોની ખાસિયત છે। ત્યારે GNLU, PDPU તથા ગિફ્ટ સિટી વિસ્તારને પણ આવરી લેવામાં આવ્યો છે। અને રાયસણ ઇન્ફોસિટી સેક્ટર 1 મોટેરાના જે વિસ્તાર છે તેને પણ આવરી લેવામાં આવ્યા છે। મેટ્રો પ્રોજેક્ટની જે કિંમત આંકવામાં આવી છે તે પણ કુલ 5,38,817 કરોડ આંકવામાં આવી છે।